રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય સરપંચ સંઘની મહત્વપૂર્ણ કાર્યકારી બેઠક યોજાઈ। રાષ્ટ્રીય સ્તરની આ બેઠકમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા સહિતના વિવિધ રાજ્યોના સરપંચના પદાધિકારીઓ અને પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગ્રામ્ય વિકાસ, પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને દેશભરના સરપંચોના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। રાષ્ટ્રીય સરપંચ સંઘના અધ્યક્ષ જયરામ ફલસાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોમાં સરપંચ અને ગ્રામ પંચાયતોને પડતી સમસ્યા અંગે રજૂઆત કરી। બેઠકમાં ખાસ કરીને સરપંચોના માનદ વેતનમાં રહેલી અસમાનતા અંગે ચર્ચા કરવામાં આવી। સરપંચોને તેમની જવાબદારીને અનુરૂપ યોગ્ય અને સન્માનજનક માનદ વેતન મળે તે માટે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા અંગે મંથન થયું। સાથે જ ગ્રામજી યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો અને સરપંચોને પડતી મુશ્કેલીઓ તથા યોજનાના અસરકારક અમલીકરણ અંગે પણ પ્રતિનિધિઓએ પોતાના સૂચનો રજૂ કર્યા। ઉપરાંત ગ્રામ પંચાયતોને વધુ સત્તા અને સુવિધાઓ આપવા, સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ સરપંચોના હક્કો અને અધિકારોને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં વિવિધ રાજ્યોના સારા પ્રયાસો અને સ્થાનિક સ્તરે થઈ રહેલી કામગીરી અંગે પણ માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું। બેઠકના અંતે દેશના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવવા અને સરપંચોના હિતોના રક્ષણ માટે સંગઠિત અને અસરકારક કામગીરી આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।